લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 69 વર્ષ જૂની સંસ્થા વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે બરોડા ડેરીમાં હવે ચૂંટણીનો જંગ જામ્યો છે। 28 ડિસેમ્બર 2025 એ નિયામક મંડળની અવધિ પૂર્ણ થયા બાદ વિવાદ ઊભો થતા ચૂંટણી જાહેર થઈ નહોતી, પરંતુ અદાલતના હુકમ બાદ હવે 18 માર્ચ 2026ના રોજ ચૂંટણી યોજાશે। 26 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે। 28 ફેબ્રુઆરીએ ચકાસણી અને 9 માર્ચે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થશે। કુલ 13 ઝોનમાંથી 1071 મતદારો 13 ડિરેક્ટરોની પસંદગી કરશે। અંદાજે 1400 કરોડના વહીવટ ધરાવતી આ ડેરી માટે કડક સ્પર્ધા જોવા મળી રહી છે। આજે દિનેશ પટેલ, દીનુ મામા અને વાઇસ ચેરમેન જી.બી. સોલંકી સહિત 13 સભ્યોએ ઉમેદવારી નોંધાવી। ભાજપ તરફી પેનલ બનાવવાના પ્રયત્નો વચ્ચે અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતરી શકે છે। ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો વધ્યો છે। બે 2012 આ જ ટીમ અમારી સાથે રહીને બરોડા ડેરીની અંદર કામ કરતી આવી છે। દૂધ ઉત્પાદકોને કેવી રીતે ફાયદો થાય એ આ આખી ટીમે કામ કર્યું છે અને આજે આ ટીમ સાથે અમે ફોર્મ ભર્યું છે। તો પાર્ટીના માણસો તમારા વિરોધમાં છે, તો શું કહેશું કે પોલિટિકલી હવે આવા ક્ષેત્રમાં અંદર આવું કેવી રીતે જોઈ? પાર્ટી કોઈની વિરોધી હોતી નથી। પાર્ટીમાં સતત કામ કરતા રહો અને પાર્ટીનું કામ કરતા રહીએ ત્યારે પાર્ટી એની કાયમ માટે કદર કરતી હોય છે ને આ વખતે પણ કદર કરશે। અમારા વિસ્તારના ધારાસભ્ય એમના ઉમેદવાર ઉતારી રહ્યા છે તમારી સામે, શું કહેશું? દરેકને અધિકાર છે ઊભો રહેવાનો। પાર્ટીના ધારાસભ્ય જો હોય અને પાર્ટીનો મેન્ડેટ જેનો પણ આવે એની સામે જો લડે તો એ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ના કહેવાય। એ લોકોનો વિષય અલગ હશે। હું તો ભારતીય જનતા પાર્ટીનો પાયાના કાર્યકર છું। 1994થી યુવા મોરચાથી કારકિર્દી શરૂ કરીને જિલ્લાના પ્રમુખ તરીકે સંગઠનમાં સતત 6 ટર્મ કામ કર્યું છે અને ત્યારબાદ પાર્ટીએ મને 2 વખત ધારાસભ્યની ટિકિટ આપી છે અને ઘણી બધી સહકારી સંસ્થાઓમાં પણ કામ કર્યું છે અને પાર્ટીનું કામ સતત કરતા આવ્યા છે। ત્યારે અમને પાર્ટી પર પૂરો વિશ્વાસ છે કે અમને આ વખતે પણ મેન્ડેટ આપશે। ભારતીય જનતા પાર્ટીમાં કોઈ બાહુબલી નથી। પાર્ટી જ મહાન છે અને પાર્ટી જેને ટિકિટ આપતા હોય જીતતા હોય। નકલી દૂધનો વિષય બરોડા ડેરીમાં તો ઉપસ્થિત થયો નથી। હવે રાજ્યના બીજા ખૂણાઓમાં કદાચ કંઈ બન્યું હોય તો એને અને બરોડા ડેરીને કંઈ નિસ્બત નથી। બાપુ, જે ઉમેદવારો છે, આપ કયું ફેક્ટર પોઝિટિવ માનો છો કે જેનાથી આપનું બોર્ડ બેસે આ વખત બેસી શકે? જો આ બધા મંડળીઓના પ્રતિનિધિઓ એ જે બોર્ડ ચૂંટેલું અને એ બોર્ડ થકી 2012થી હું બરોડા ડેરીનો ઉપપ્રમુખ છું અને સતત 2012થી 2026 સુધી એ કામગીરી હું કરતો આવ્યો છું। એટલે દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓનો અમારા પર વિશ્વાસ છે એને પુરવાર કરવાની તો કોઈ જરૂર નથી। આ 13 વર્ષનો લાંબો સમયગાળો જ પુરવાર કરે છે કે મંડળીઓ અને સભાસદો અમારી સાથે છે। કોના નેજા હેઠળ આ ઇલેક્શન લડાઈ રહ્યું છે? ચેરમેન કે પછી ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ। કયા કામો આપે કરી ચૂક્યા છો? 12 થી 26 સુધી કયા કામો આપે કર્યા છે? બરોડા ડેરીમાં દૂધની આવક 3 લાખ લીટરની આસપાસ હતી। એને અમે 2017-18ના વર્ષ સુધીમાં લગભગ 7 લાખ લીટર સુધી પહોંચાડેલી। ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં થોડું દૂધ ઘટ્યું છે એટલે અત્યારે 6 લાખ લીટરની આસપાસની અમારી રોજની આવક છે દૂધની। એટલે દૂધની જે આવક છે એ જ ટર્નઓવરનું મુખ્ય પાસું છે કે તમારું રો મટીરિયલ જેટલું તમે પેદા કરો એટલું જ તમે સેલ કરો અને એટલું જ તમે તમારું ટર્નઓવર વધારી શકો। તમારું જેટલું ટર્નઓવર વધે એટલો જ તમારો નફો વધે અને એટલો જ તમે દૂધ ઉત્પાદકને ફાયદો આપી શકો। અમારા આમ તો કોઈ વિરોધીઓ છે નહીં, બધા મિત્રો જ છે અને છતાંય અમારું કામ એ જ અમારો જવાબ છે। આગામી 2025થી 2030 નિયામક મંડળની ચૂંટણીમાં અમે 13 ડિરેક્ટરો આજે એક સાથે ફોર્મ ભર્યું છે અને આવનારા દિવસોમાં 18 તારીખે ચૂંટણી યોજાઈ રહી છે, એની માટે અમે આજે ફોર્મ ભર્યા છે।
શું લાગે છે મેન્ડેટ આજે કેવી રીતે આજે સેન્સની પ્રક્રિયા છે, પાર્ટી નક્કી કરશે, અમે સેન્સ પ્રક્રિયામાં જવાના છે. બાપુ આ વખત કયા મુદ્દા સાથે જશો પ્રજા સામે? અમે કાયમ દૂધ ઉત્પાદકોનું હિત જોતા આવ્યા છે, ફરી પણ દૂધ ઉત્પાદકોનું હિત જોતા રહીશું. વધુમાં વધુ મારા દૂધ ઉત્પાદકોને ભાવફેરની રકમ મળે, સારામાં સારા ફેટ મળે એવું કામ અમે કરતા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ મારા દૂધ ઉત્પાદકોનું હિત હૈયે રાખીને કામ કરવાના છે. ચાવડી ધારાસભ્ય તમારી સામે ઉમેદવારી કરાવવાના છે. ડેરીની ચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી કરાવી શકે છે. એમાં તમે જોયું છે દરેક ઝોનમાં કોઈને કોઈ ઉમેદવારી કરતા આવ્યા છે, કરવાના છે. એમાં બધાને લોકશાહીમાં હક છે ઉમેદવારી કરવાનો. પાર્ટી મેન્ડેટ આવશે એ પાર્ટી આજે સેન્સ પ્રક્રિયા રાખી છે, પાર્ટી નક્કી કરશે. જીત પાકી છે. મારા મતદારોના આશીર્વાદ મારા પર છે અને સતત જે અમારી કામગીરીથી અમારા મતદારોના માટે હંમેશા અમને હિત માટે અમે નિર્ણય લીધા છે. આજે પણ મારા સૌથી વધારે વોટર્સની સાથે એમનો ઉમંગ એટલો હતો કે આજે અમે આવીએ અને આજે અમે ફોર્મ ભર્યું અને એવું લાગે છે કે અમે 100% જીતવાના છે. શું આ વખતે કઈ વસ્તુ એવી છે કે જે લઈને પ્રજા સમક્ષ અને આપણા મતદારો પાસે જશો મતદારો? અમારા મતદારો અમારા માટે અમારું હૃદય બરાબર છે. મારા મતદારોમાં સૌથી પહેલું અમે દૂધ ઘરનું કામ કર્યું. મારા છોટાઉદેપુર જિલ્લામાં જે ઝોનમાંથી હું આવું છું ત્યાં 64 ગામડાનું સર્વે કરીને બોર્ડર એરિયા વિલેજમાં એ ગામો લીધા છે. એમાં 15,000ની આસપાસ અમે પશુ વેચ્યા છે. સાથે અમે વ્યાજ વગરની લોન ડેરીમાંથી આપીએ છીએ. પ્લસ અમે સોલર પ્લાન્ટ બનાવીને અમારા ડેરીના પાવર જે 20 કરોડનો આવતો એ બચત કરીશ. બીજું આપ સૌને જણાવો તો આનંદ થાય છે, ગુજરાતમાં એકમાત્ર આ ડેરી એવી છે જેનું કોઈ દેવું નથી. અને અમારે ત્યાં કોઈ પણ કોરોના પછી જે અમારા કર્મચારીઓ અને અમારા ડેરીના જે બી પ્રમુખ મંત્રીનું મરણ થયું છે, અવસાન થયું છે, તેઓ પણ અમે સહાય આપી છે. એટલે અમારા માટે અમારા પરિવારના મેમ્બર છે એમ સમજીને અમે એમના માટે કાર્યરત છે.